તમે થોડા તમે બેઠા થાઓ આમ કરો તમે ના રે ના ચાલે ગળી ખાવા ના કરે ગળી ખાવા ના કરે વધારે નથી ચિંતા ના કરતા બિલકુલ સુગંધ નથી લખાયો હા પછી મને ખબર છે એટલો ના ના બાપા અરે ના શું ના દે વિધાઉટ સુગર છે સુગર નથી તમારે આટલા બધા ઉભા આયુબ સાહેબ ક્યારના દરેકનું સ્વાગત કરાવી રહ્યા છે, પુષ્પનું અર્પણ કરી રહ્યા છે. ખરેખર અત્યારે જે ખેંગારભાઈનું સ્વાગત થયું તો ખરેખર કહેવા માટે એમ કે ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કા કે લાગુ પાય ભલે હારે ગુરુ આપકી મોહે ગોવિંદ દિયો દિખાય. ખરેખર આ પંથકની અંદર ખેંગારભાઈએ બહુ સરાહનીય કામ કર્યું છે. અત્યારે આજ આ લુણપુરની અંદર બ્રાન્ચ ઓપન થવા જઈ રહી છે. ખરેખર એના માટે હું ખેંગારભાઈ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને ક્યારના જે એકબીજાનું સ્વાગત કરાવી રહ્યા છે, સવારથી તમને જે પ્લાન આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે આરાધના વચત સહકારી મંડળી શું છે, ક્યાંથી શરૂઆત થઈ, કોને શરૂઆત કરી, નવનીત ઝાલા સાહેબ તમામના નામ લઈ જે કાર્ય કરી રહ્યા છે, ખરેખર એમનું સ્વાગત થવું જોઈએ કે ના થવું જોઈએ? યસ.
વડીલોનું કેવું છે કે એમનું સ્વાગત થવું જોઈએ. તો ખરેખર ડીસાની અંદર જેને ઝંડો રોપ્યો હોય અને ખરેખર બહુ જ સરાહનીય કામ કર્યું હોય અમારા અયુબ સાહેબ, ખરેખર અયુબ સાહેબનું સ્વાગત કરવા માટે હું અહીંયા આમંત્રિત કરીશ. અને એમનું સ્વાગત કરવા માટે આવશે આજના બ્રાન્ચ મેનેજર કનકસિંહ અને એમની સાથે આવશે ખેંગારભાઈ સાહેબ. તો એમનું સ્વાગત બંને જણા કરશે તો જબરજસ્ત તાળીનો ગળગળાટ થઈ જાય. જેમણે આજે આપણને બોલાવ્યા છે એ પણ આજે આવશે. એમની સાથે વક્તુસિંહ પણ આવશે. ખરેખર કેટલા જબરજસ્ત છે એવું સાહેબ, એમને ત્રણ જણા સન્માનિત કરી રહ્યા છે. તો ખરેખર જબરજસ્ત તાળીનો ગળગળાટ થઈ જાય कि ताली वो लोग नहीं बजाते, कि ताली वो लोग नहीं बजाते जिन्हें कोई गम होता है, कि ताली वो लोग नहीं बजाते जिन्हें कोई गम होता है, ताली तो वो लोग बजाते जिनके हाथों में दम होता है. तो जबरदस्त तालीનો ગળગળાટ થઈ જાય. કેટલા ખુશકિસ્મત છે ને અયુબ સાહેબ કે એક નહીં બે નહીં ત્રણ ફુલાર, ત્રણ હાર ને ત્રણ જણા એમને સન્માનિત કરી રહ્યા છે. ખરેખર બહુ જ સરાહનીય છે. તો તાળીનો ગળગળાટ ના રોકાવો જોઈએ સાહેબ મારા. એક સુંદર ફોટો લઈ લો ફેસબુક પર મૂકવા માટે. न करो क्योंकि बातें तो लोग भूल जाते हैं, बातें बड़ी ना करो बातें लोग भूल जाते, काम बड़ा करो काम लोग याद रखते हैं. तो ખરેખર જેને બહુ જ મોટું કામ કર્યું હોય, શરૂઆત કરી હોય જે આરાધના બચત સહકારી મંડળીમાં 9 વર્ષની અંદર જે એડવાઇઝર બની, બ્રાન્ચ મેનેજર બની અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર બની અને પછી ડેપ્યુટી જનરલ મેનેજર બની ગયા હોય, એમનો બહુ મોટો વિચાર કે જેમને આસિસ્ટન્ટ બન્યા ત્યારે 2.5 લાખ રૂપિયા ગાડી પેટે અને જ્યારે એમને ડેપ્યુટી જનરલ મેનેજર બન્યા ત્યારે એમને બંગલા પેટે 5,51,000 રૂપિયા આપ્યા. એવા અમારા દરેકના અહીંયા બેઠેલા તમામના એક ગ્રેટ લીડર. ખરેખર નામ બહુ નાનું છે, પ્રકાશ એકદમ નાનું નામ છે, છતાં પણ જેણે કામ ખૂબ જ મોટું કર્યું છે. ઓછા બોલે છે પણ કામની અંદર વધારે ધગશ રાખે છે અને દરેક જગ્યાએ પોતાનો કિંમતી સમય લઈ અને ઉપસ્થિત રહે છે. અમારા ग्रेट लीडर द प्रकाश वाला जमुनानगर ब्रांच मैनेजर, असिस्टेंट जनरल मैनेजर, डेप्यूटी जनरल मैनेजर हमारा प्रकाश वाला साहब ने कही के आराधना बचत सहकारी मंडળી વિશે 2 શબ્દ આપણને કહે. પ્રકાશ વાળા કેમ છો બધા? મજામાં? 1 વાગ્યો છે, બધાને પેટમાં ભૂખ લાગી હતી નહીં? કોઈની લોણપુરના રહેવાસીઓનો હું ખૂબ આભાર માનું છું. અહીંયા આટલું સરસ સ્વાગત વિધિ ને આટલું સરસ અમને તમારી મેદની જોઈને અમને ઘણો આનંદ થયો કે આટલું સરસ આરાધના બચત સહકારી મંડળી તમે પ્રેમ આપ્યો અને આ ઓફિસને આટલું બધું તમે સરસ આયોજન કર્યું. અમને હૃદય ગદગદ થઈ ગયું છે. તો આરાધના બચત સહકારી મંડળી છેક ધોળકાથી લઈને ડીસામાં આવી છે. તો હરેક ગામના વ્યક્તિ, વડીલ, બહેનો, માતા, દીકરીઓ ને બધાને હું કહીશ કે આ મંડળીનો 100% પૂરેપૂરો તમે એનો લાભ લેજો. કે મંડળી તમને લાગશે કે એક ઓફિસ અહીંયા, પણ અહીંયા આવી પણ આપણી ઓલ ગુજરાતની અંદર 600થી વધારે બ્રાન્ચો છે. નાનામાં નાના માણસને સેવા, સાથ, સહકાર અને એને ક્યાંય કોઈ જગ્યાએ હેરાન ના થવું પડે. નાણાકીયની અંદર ક્યાંય પૈસાની જરૂર હોય તો ઘણી જગ્યાએ એમને એમની સેવાઓ પૂરી પડતી નથી. બધી આરાધના બચત સહકારી મંડળી હરેક વ્યક્તિ, નાના વ્યક્તિને સેવા પૂરી પડે એટલે ગામડે અમે બ્રાન્ચો કરવાનો અમારા સાહેબનો એક ઉદ્દેશ્ય છે. એ ઉદ્દેશ્ય લઈને અમે ચાલી રહ્યા છે. એના બદલ જ અમે આજે અહીંયા ઓફિસ અહીંયા કરી છે. અને કનકસિંહભાઈને હું આભાર વ્યક્ત કરું છું, આજે અહીંયા અભિનંદન વ્યક્ત કરું કે આજે અહીંયા લોણપુરમાં બ્રાન્ચ કરી એ બદલ એમનું ખૂબ અભિનંદન. અને આજે એમની ટીમ અને એમના સગાવાલા, એમના સંબંધીઓને પણ હું અભિનંદન પાઠવું છું કે તમારા ગામમાં અહીંયા ઓફિસ આવી છે. આરાધના બચત સહકારી મંડળી એ આપણા માટે ઘણો ફાયદાકારક છે. તમે ઘણા લોકો સમજ્યા છે ભાઈ બચતના પ્લાન છે, એફડીના પ્લાન છે, એ તમને અધર જગ્યાએ જે સર્વિસ નથી મળતી અહીંયા મળશે. 365 દિવસ ને સાથે 7 દિવસ રવિવારના દિવસે પણ તમને અહીંયા પૈસાની જરૂર છે તો પૈસા મળશે, બચત કરે તો બચત કરી શકશો. આવી સર્વિસ કોઈ જગ્યાએ અધર જગ્યાએ મળતી નથી. તો હરેક વ્યક્તિને બસ એટલું જ કહીશ કે વિશ્વાસ રાખીને મંડળીની અંદર તમે અહીંયા
બચત કરશો તો તમારે ગમે ત્યારે જિંદગીમાં ક્યારે કોઈનો પગ નહીં પકડવો પડે. તો આશા રાખું છું કે તમે લોકો આ મંત્રીને સાથ સહકાર આપજો, કનકસિંહભાઈને સાથ સહકાર આપજો અને આપણી આ બ્રાન્ચને અહીંયા એટલી વિશાળ કરજો કે આજુબાજુના એરિયાની અંદર આરાધનાની 15 થી 20 નવી બ્રાન્ચો આવનારા સમયમાં થાય અને એનો પબ્લિકને પૂરેપૂરો 100% લાભ મળે. બીજી એક વાત કે આપણી મંત્રીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એવોર્ડ આપ્યો છે. તો ક્યારે મુખ્યમંત્રી કોઈ ક્યારે એવોર્ડ આપે કે એની અંદર કંઈક જોવા જેવું હશે. 32 વર્ષ આજે મંત્રીના પૂરા થયા તો એક 32 એટલે બહુ નાની વાત ના કહેવાય, ઘણી મોટી વસ્તુ કહેવાય કે 32 વર્ષ સંસ્થા ચાલી છે અને અત્યાર સુધી એક મંત્રીને એક ડાઘ નથી લાગ્યો. તો તમે જે જગ્યાએ નાણાં રોકો છો, તમારા સેફ છે, સારી જગ્યાએ રોકાણ છે, સારું એવું વળતર મળે છે, તો હરેક વ્યક્તિને કહીશ કે મંત્રીનો લાભ લેજો, સાથ સહકાર આપજો અને આ બ્રાન્ચને ઘણું આગળ વધારજો. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન પ્રકાશભાઈ સાહેબનું કે જે ટૂંકા શબ્દમાં આપણને ઘણું બધું પીરસ્યું છે. હવે આપણે આપણા પ્રોગ્રામને અહીંયા પૂર્ણવિધિ આપીએ છીએ. જમણવાર પાછળના ભાગમાં જમણવાર ચાલુ છે, તો મારે બધા લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે એ પાછળ જઈ ને ડીશો લઈને શાંતિપૂર્વક આપણું પોતાનું પ્રસંગ છે એમ સમજીને થોડું ઘણું લેટ કરીને સાથે આપણે જમીશું. આપણે અહીંયા તમે અહીંયા આવ્યા, જે સમય આપ્યો, સાહેબોએ જે સમય આપ્યો, હરેક સાહેબને હું દિલથી આભારી છું અને ખૂબ ખૂબ અભિનંદન છે સાહેબને કે અમને તમે આ મોકો આપ્યો છે, આ એક તક આપી છે. તહે દિલથી તમને શુક્ર ગુજારશું. તો હરેક વ્યક્તિ હવે આપણે પાછળ જઈશું અને જમી લઈશું. સાહેબની રિક્વેસ્ટ છે કે અંદર